પશુ ચિકિત્સા અધિકારીએ પશુઓને થતા રોગ અંગે માહિતી આપી। ભુજના પશુ ચિકિત્સા અધિકારીએ ઠંડીની ઋતુમાં પશુઓને થતા રોગ અંગે માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ ડૉક્ટર કુલદીપ છાટપાળ છે અને હું ભુજમાં વેટનરી પોલિક્લિનિક વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયમાં પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું। કોઈ ડોગ કોઈને હટાવી ન થાય એવી પણ એની તાકેદારી રાખવી જોઈએ। ઠંડીની સિઝન એ વાયરલ ઇન્ફેક્શનની સિઝન હોય છે। એ પછી માણસો હોય કે પશુઓ હોય બધેમાં વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે અને એ દરમિયાન આપણને સાવચેતી એ પ્રમાણે જ રાખવાની હોય છે કે જે વાયરલ ઇન્ફેક્શન છે જો એકમાં થાય છે તો બીજાને ન ફેલાવીએ। એ રીતે એનું રસીકરણ એની ટ્રીટમેન્ટ જેટલી જલ્દી થઈ શકે આપણે ટ્રીટમેન્ટ લઈ લઈએ। એ રીતે આપણને તકેદારીના પગલાં રૂપે લેવું પડે છે। પશુઓમાં ખાસ કરીને કૂતરાઓમાં આ સિઝનમાં પાર્વોવાયરસ ઇન્ફેક્શન જેમાં લોહીવાળા ઝાડા અને ઉલટીઓ થતી હોય છે। પછી કેનાઇન ડિસ્ટેમ્પર જે ચેતાતંત્રનો રોગ હોય છે જે બહુ જીવલેણ હોય છે એ રોગો થવાના વધારે ચાન્સીસ રહે છે અને અમારે અહીંયા ટ્રીટમેન્ટમાં પણ એ ઘણા આવતા હોય છે અને જો જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ મળી જાય, જો જલ્દીથી એના ચિહ્નો અમે પકડી લઈએ તો એની ટ્રીટમેન્ટ સરખી થઈ શકે છે અને એનો જીવ પણ બચી શકે છે। આ સિઝનમાં જેમ મેં આપને કીધું કે પાર્વોવાયરસ ઇન્ફેક્શન સ્ટાર્ટિંગ થાય છે કે ભાઈ આજે એણે ખાધું નથી, ત્યાંથી એના હિસ્ટ્રીમાં ચાલુ થાય છે કે આજે એણે ખાધું નથી પણ ધીમે ધીમે પછી એ વોમિટ ચાલુ કરે છે, ઝાડા ચાલુ કરે છે, ઝાડામાં લોહી આવે છે અને ધીમે ધીમે એ ખાવાનું એક સાઈડ બંધ હોય છે, પાણી પીવાનું બંધ હોય છે, પ્લસ ઝાડા ચાલુ હોય છે એટલે શરીરમાંથી પાણી ઘટતું જાય છે। એના કારણે એ આડો પડી જાય છે। ઘણીવાર એવું થાય છે કે અઠવાડિયું 10 દિવસ 15 દિવસ સુધી એની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે જો સિવિયર કેસીસ રહ્યા તો, અને ઘણીવાર એવું છે કે આપણે ખાલી ઇન્જેક્શનથી 2-3 દિવસમાં પણ એ ક્લિયર થઈ જતા હોય। એ ડિપેન્ડ્સ ઓન ધ સિવિયરિટી કેટલું રહે છે, પણ પાછી એ જ છે કે જેટલું જલ્દી આપણે એને પકડીએ એટલું જલ્દી એની ટ્રીટમેન્ટ થઈ શકશે। ઠંડીની સિઝનમાં આ વધારે થતું હોય છે કે એકબીજામાં બાજે છે ને બધું જે થતું હોય છે તો હડકવાના જે કેસીસ છે થોડાક વધતા હોય છે, યસ, પણ આપણે એના માટે રસીકરણની સુવિધા ઉપલબ્ધ છે કે ભાઈ તમે એટલીસ્ટ મેડિકલ સ્ટોરમાંથી રસી લઈ આવો। અહીંયા સરકારી પશુ દવાખાનામાં અમારા પાસે રસી નથી આવતી પણ તેમ છતાંય તમે જો બહારથી લઈ આવશો અમે અહીંયા તમને લગાડી આપશું અને એનો કોઈ ચાર્જીસ અહીંયા રહેતા નથી। તો જેટલું થઈ શકે સરકારી સુવિધાઓનો તમે લાભ લ્યો એવી અપીલ છે મારી આમાં।